मंगल भवन मंगल हारी प्रभु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। आ कथा छे कणकणમાં વસવાવાળા પતિત પાવન શ્રી રામની। ઘણા સમય પહેલા અયોધ્યામાં બહુ પરાક્રમી અને ન્યાયપ્રિય રાજા હતા। એમની 3 રાણીઓ હતી। મોટી રાણી કૌશલ્યના પુત્ર હતા રામ, વચલી રાણીના પુત્ર હતા લક્ષ્મણ અને શત્રુઘ્ન, અને નાની રાણી કૈકેયીના પુત્ર હતા ભરત। આજે દરબારમાં રાજા દશરથ પોતાના મોટા પુત્ર રામના રાજ્યાભિષેકની ઘોષણા કરી રહ્યા છે। गुरु वशिष्ठ से आज्ञा लीनी राज तिलक तैयारी कीनी। कल तो होगे राजा राम। राम सिया राम जय जय राम। કૈકેયીની પ્રિયદાસી મંથરાને આ બિલકુલ સારું નથી લાગતું। તે મહેલમાં જાય છે અને કૈકેયીને કહે છે, ઘણા સમય પહેલા રાજા દશરથે તમને 2 વરદાન માંગવા કહ્યું હતું। આજ સમય આવી ગયો છે। તમે રામ માટે વનવાસ માંગી લો અને તમારા પુત્ર ભરત માટે રાજ। कुटिल मंथरा ने बहकाई कैकेयी ने यह बात सुनाई। दे दो मेरे 2 वरदान। राम सिया राम जय जय राम। मेरी विनती तुम सुन लीजो, भरत पुत्र को गद्दी दीजो। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। तरनी गिरे बुब तत्काला लागा दिल में शूल विशाला। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। રામ કૈકેયીની આજ્ઞાનું પાલન કરવા લક્ષ્મણ અને સીતા સહિત વનમાં ચાલી નીકળે છે। चरण कमल में किया प्रणाम। राम सिया राम जय जय राम। अब तुम वन में जाओ राम। राम सिया राम जय जय राम। બધા અયોધ્યા વાસીઓની સાથે રામને મળવા
ચાલી નીકળ્યા. हो अवधपुरी को चलिए भाई, ये सब कई कुटिलाई, तन के दोष नहीं मेरा राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय। हो चरण पादुका तुम ले जाओ, पूजा कर दर्शन फल पाओ, भरत को कंठ लगाए राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। सिया राम जय जय રામે અનેક રાક્ષસોનો વધ કર્યો. એક દિવસ રાવણની બહેન શૂર્પણખા એ બંને ભાઈઓને જોયા અને મુગ્ધ થઈ ગઈ. એમણે પહેલા શ્રી રામ જોડે વિવાહ કરવાની ઈચ્છા પ્રગટ કરી. એમના ના પાડ્યા પછી એ લક્ષ્મણ પાસે જઈ પહોંચી. हो मुनिय स्थान आ ये रघुराई, शूर्पणखा की नाक कटाई, हर भूषण को मारे राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। रावण, हम हैं रावण। આ છે સોનાની લંકા. આ રાક્ષસ રાજ રાવણનું રાજ્ય છે. પરાક્રમી, અભિમાની, શિવ ભક્ત, મુગ્ધ, મોટા મોટા દેવતાઓને બંદી બનાવી ચૂક્યો છે. જ્યારે શૂર્પણખાએ જઈને પોતાની હાલત રાવણને સંભળાવી ત્યારે રાવણ ક્રોધથી ભરાઈ ઉઠ્યો. ત્યારે રાવણે પોતાની બહેન શૂર્પણખાના અપમાનનો બદલો લેવાનો નિર્ણય કર્યો. શૂર્પણખા, એ વનવાસી જોડે તારા અપમાનનો બદલો હું જરૂરથી લઈશ.
પનક મૃગમાં રીચ સંધાય લક્ષ્મણ તુમે ભૂલાતે રામ. રામ હરણની પાછળ ભાગ્યા, પણ હરણ એમને બહુ દૂર લઈ ગયું અને જ્યારે એ રામના બાણથી મર્યું ત્યારે બોલ્યું, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, બચાવ, બચાવ, મારા પ્રાણ સંકટમાં છે. હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, બચાવ. લક્ષ્મણ તુમે ભૂલાતે રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. સીતાના વારંવાર કહેવાથી લક્ષ્મણ તેમને સુરક્ષા રેખાના ઘેરાવામાં બાંધીને ગયા. માતા, આ રેખાની બહાર ન આવશો. हो रावण साधु वेश में आया. रावण साधु वेश में आया. भूख ने मुझको बहुत सताया. दीक्षा तो है धर्म का काम. राम सिया राम, सिया राम, जय जय राम. भिक्षा लेकर सीता आई. हाथ पकड़ रथ में बैठाई. सोनी कुटिया हो गई राम. राम सिया राम, सिया राम, जय जय राम. રામની દુઃખ ભરી ક્ષણોમાં કામ આવ્યા પવન પુત્ર હનુમાન. રામે તેમને ગળે લગાડ્યા. कंधे पर बैठाए राम. राम सिया राम, सिया राम, जय जय राम. राम सिया राम, सिया राम, जय जय राम. સાગરને પાર કરી હનુમાનજી લંકા જઈ પહોંચ્યા અને સીતાને શોધી અને તેમનો એમણે પરિચય આપ્યો. हो ऊपर से मुद्रिका गिराई. सीता जी ने कंठ लगाई. हनुमान जी ने किया प्रणाम. राम सिया राम, सिया राम, जय जय राम. राम सिया राम, सिया राम, जय जय राम. राम सिया राम, सिया राम, जय जय राम. अंकेश धर्माचारी मायाधारी. રામ દરિયાને પાર કરી વાનર અને ભાનુઓની સેના લઈ અને લંકા જઈ પહોંચ્યા અને ભયાનક યુદ્ધ થયું. ભયાનક યુદ્ધ થયું. મહાભયાનક યુદ્ધ થયું. અંકેશ ધર્માચારી, લંકેશ ધર્માચારી, એક મહાબલી, એક
एक महाचली मन में रंगराते हैं। अंकेश धर्माचारी लंकेश मायाधारी, एक महाबली एक महाचली रण में टकराते हैं। अब राम जी रावण को अंतिम खेल खिलाते हैं। अब राम जी रावण को अंतिम खेल खिलाते हैं। अंकेश धर्माचारी लंकेश मायाधारी, अंकेश धर्माचारी लंकेश मायाधारी, एक महाबली एक महाबली रण में टकराते हैं। अब राम जी रावण में अंतिम खेल खिलाते हैं। अब राम जी रावण को अंतिम खेल खिलाते हैं। युद्धम महायुद्धम 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 महायुद्धम। અંતમાં જીત તો રામની જ થવાની હતી, તો રાવણ માર્યો ગયો। લક્ષ્મણ અને સીતા સહિત અયોધ્યા આવે છે। ચારે બાજુ હર્ષ અને ઉલ્લાસ છે। એમની પ્રતીક્ષામાં અયોધ્યા અસંખ્ય દીવડાથી સજાવવામાં આવી છે। દેવતાઓ પણ હર્ષ અનુભવી રહ્યા છે। ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે ભ્રમણ માટે નીકળ્યા છે। આજે રામ અધર્મ પર ધર્મની વિજય પ્રાપ્ત કરી અને અયોધ્યા પરત ફર્યા છે। દિવાળી આપણને એક બીજો પણ સંદેશો આપી જાય છે કે જેવી રીતે આપણે દીવા પ્રગટાવીને બહારનો અંધકાર દૂર કરીએ, એવી જ રીતે આપણા મનના અંધકારને પણ દૂર કરીએ અને સારા વિચારોનો દીવો પ્રગટાવીએ। हेलो हो सर पे मुकुट सजे मुख पे उजाला, हाथ धनुष गले में पुष्पमाला, हम साथी के ये सब के स्वामी, अनजान हम ये अंतर्यामी। शीश झुकाओ राम गुण गाओ, बोलो जय विष्णु के अवतारी। राम 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 जी लीला है, लक्ष्मण बीच में जगत के पावनहारी। राम 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 जी लीला है प्यारी। राम 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 जी लीला है प्यारी। धीरे चला मोर परवान, तोड़े कमर क्या भोले बारी। एक बार जीना पड़े, सौ बार तुझी करेगा। व्याकुल बड़े हैं कब से खड़े हैं, व्याकुल बड़े हैं कब से खड़े हैं, दर्शन के मारे सब राम राम राम